આજે આપણે બનાવીશું એકવાર બનાવી આખું વરસ સ્ટોર કરી શકાય એવા બટેટાના લચ્છા પાપડ. બટેટાની વેફર તો તમે બહુ બનાવી હશે, પણ એકવાર આ બટેટાના લચ્છા પાપડ તૈયાર કરજો. પાપડ વણવાની ઝંઝટ વગર મિનિટોમાં જ આ પાપડ તૈયાર થઈ જાય છે. પાપડ બિલકુલ લાલ ના થાય, ખાવામાં એકદમ પોચા બને, એના માટે પાપડનું મિશ્રણ તૈયાર કરતી વખતે એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું, જેનાથી 100% તમારા પાપડ દૂધ જેવા સફેદ બનશે અને આ પાપડ એકવાર બનાવી ડબ્બો ભરી તમે આખું વરસ સાચવી શકો છો. ગમે ત્યારે વ્રત કે ઉપવાસમાં આ પાપડ તળીને ખાવાની ખૂબ જ મજા આવશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં એકદમ પરફેક્ટ બટેટાના લચ્છા પાપડ તૈયાર કરવા અહીંયા મેં વેફરના 5 કિલો બટેટા લીધા છે. તો માર્ચ મહિનાની શરૂઆતથી જ માર્કેટમાં નવા એકદમ કડક અને સફેદ બટેટા મળવા માંડે છે. આ બટેટામાંથી વેફર તૈયાર કરો કે પાપડ બનાવો એ આખા વર્ષ માટે એકદમ સારી રહે છે. બટેટું એકદમ કડક પસંદ કરવાનું અને આ રીતના મોટી સાઇઝના બટેટા લો તો તમારા વેફર કે પાપડ બનાવવામાં બિલકુલ સમય ના લાગે. તો હવે અહીંયા શું કરવાનું છે, સૌથી પહેલાં બટેટાને મેં સારી રીતે વોશ કરી લીધા, કોરા કરી લીધા અને પછી આ રીતે આપણે બધા જ બટેટાની છાલ કાઢી લેશું. બટેટાની તમે છાલ કાઢશો ને એટલે બટેટા કાળા પડવા માંડશે. તો બિલકુલ બટેટું કાળું ના પડે એના માટે બટેટાની છાલ કાઢી તરત જ એને પાણીમાં રાખવાના છે. અને હવે અહીંયા તમે જુઓ, મેં બધા બટેટાની છાલ કાઢી લીધી. હવે આ બટેટામાંથી આપણે એક બટેટાને લેતા જશું અને આ રીતની મીડિયમ થીક ખમણીથી બટેટાના લચ્છા તૈયાર કરીશું. તો આ રીતે બટેટાને ઊભું પકડી ખમણીને આ રીતે રાખી અને લાંબુ બટેટાને ખમણી લેવાનું છે. અહીંયા તમે જુઓ, આ રીતે એકદમ લાંબા, તમે જેટલા લાંબા લચ્છા કરી શકો એ રીતે તમારે બટેટાને ખમણી લેવાના. અને આ જે લાસ્ટમાં વધે એને તમે શાક કે પછી લાસ્ટમાં ફ્રેન્ચ ફ્રાય બનાવવા વાપરી શકો છો. તો અહીંયા આ રીતે આપણે બધા જ બટેટામાંથી લચ્છા તૈયાર કરી લેશું. આ સિવાય મેં તમારી સાથે ઘણી બધી વેફરની રેસીપીઓ શેર કરેલી છે, તમે એ પણ જોજો. ઘરે આ વેફરો એકદમ આસાનીથી બની જાય છે. તો તમે જુઓ, આ રીતે મેં બટેટાનું લચ્છા ખમણ તૈયાર કરી લીધું. હવે તૈયાર કરેલું ખમણ બિલકુલ કાળું ના પડે એના માટે એને એક મોટા પાણી ભરેલા વાસણમાં ટ્રાન્સફર કરી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો, થોડું કરી અને મેં બધા જ બટેટાને ખમણી અને બટેટાના લચ્છા પાપડ બનાવવા માટે તૈયાર કરી લીધા છે. હવે આ બટેટામાં જે સ્ટાર્ચ હોય એને દૂર કરવો ખૂબ જ જરૂરી છે. જો બટેટામાં સ્ટાર્ચ રહી જાય તો વેફર ખાવામાં કડક બને અને ઘણીવાર લાલ પણ થઈ જાય. વેફરને એકદમ દૂધ જેવી સફેદ તૈયાર કરવા આ બટેટાને આપણે 4 થી 5 વાર પાણીથી વોશ કરવાના છે. તો આ જે બટેટાનું લચ્છા ખમણ છે એને થોડીવાર સાઈડ પર રાખીએ અને આને વોશ કરતાં પહેલાં ગેસ પર આપણે મોટા વાસણમાં પાણી ગરમ કરવા રાખી દઈશું. તો તમે જે પણ વાસણ લો છો એ અડધા કરતાં થોડું વધારે ભરાય એટલું પાણી ઉમેરી અને વાસણમાં પાણી ગરમ કરવા રાખી દેવાનું. અને સાઈડમાં આપણું પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જે બટેટાના લચ્છા તૈયાર કર્યા એને ખૂબ જ ઘણા બધા પાણી સાથે વોશ કરી લેશું. તો આ રીતે આપણે અલગ વાસણમાં બટેટાના લચ્છાને ફેરવતા જશું અને એકદમ સારી રીતે એને ધોઈ લેશું, જેથી બટેટાનો જે કાંઈ પણ સ્ટાર્ચ હોય એ બધો અલગ થઈ જાય. તો અહીંયા મેં લગભગ 4 થી 5 વાર બટેટાને સારી રીતે વોશ કર્યા છે. તમે જુઓ, હવે જે બટેટાના લચ્છા જે વાસણમાં છે એ પાણી તમને બતાવું તો તમે જુઓ એકદમ ક્લિયર છે. જરા પણ આ પાણી ડોળું કે સફેદ ના હોવું જોઈએ. આ રીતે બટેટાના લચ્છા તમને પરફેક્ટલી દેખાવા જોઈએ. મીન્સ કે બટેટામાંથી બધો સ્ટાર્ચ દૂર થઈ ગયો છે. તો હવે આ બટેટાને થોડીવાર માટે રાખી દઈશું. અને અહીંયા હું તમને બતાવી દઉં એ સિક્રેટ સામગ્રી જેનાથી આપણી વેફર દૂધ જેવી સફેદ અને પરફેક્ટ બનશે. તો એ છે ફટકડી. અહીંયા આ રીતના ટુકડામાં ફટકડી મળતી હોય છે, એ વાપરવાની છે. અને એક ચપટી જેટલો જ આપણે ફટકડીનો પાવડર યુઝ કરીશું. તો આપણું જે પાણી ગરમ થાય છે એની અંદર આપણે સૌથી પહેલાં 4 થી 5 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. અથવા આપણું જે ગરમ થતું પાણી છે એ હલકું ખારું થાય ત્યાં સુધી જ તમારે મીઠું ઉમેરવાનું. એટલે મીઠું તમે કેટલું પાણી લો એના ઉપર ડિપેન્ડ કરે છે. સાથે આપણે આની અંદર ફટકડીનો પાવડર ઉમેરી દઈશું અને પાણી આ રીતે સરસ સ્ટીમ નીકળે એવું ગરમ થાય પછી એની અંદર વોશ કરેલા બટેટાના લચ્છા ઉમેરી દઈશું.
તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ બટેટાના લચ્છા એકસાથે મેં ઉમેરી દીધા છે. મારું વાસણ થોડું મોટું છે એટલે 5 કિલો બટેટાના લચ્છા એકસાથે સમાઈ ગયા છે. જો તમારું વાસણ નાનું હોય તો તમે અડધા અડધા કરી અને બટેટાના લચ્છાને બાફજો. તો આ બટેટાના લચ્છાને આપણે ફક્ત 5 થી 7 જ મિનિટ માટે બાફવાના છે, અથવા આપણું જે ગરમ થતું પાણી છે એની અંદર એક બોઇલ આવે ત્યાં સુધી તમારે એને બાફવાના. એ રીતે ના ખબર પડે તો આ રીતે તમારે બટેટાને થોડું પ્રેસ કરી ચેક કરી લેવાનું. થોડું બટેટું 10 મિનિટ પછી સોફ્ટ થઈ ગયું છે. આ બટેટાની સ્લાઇસ તમે ખાઈને ચેક કરો તો ખાવામાં તમને જરા પણ કાચી ન લાગવી જોઈએ. મીન્સ કે આપણા બટેટા સરસ બફાઈ ગયા છે. તો આને ઓવરકુક નથી કરવાના. ફક્ત ઉકળતા પાણીમાં એક બોઇલ આવે એવા બટેટા સોફ્ટ થાય એટલે આપણે આ રીતે સૂપ ગાળવાનો ગણો લેશું. એમાં આ રીતે બટેટાના લચ્છાને લઈ અને કોઈ કાણાવાળા વાસણમાં રાખી દેશું, જેથી ગરમ પાણી બધું નીકળી જાય. હવે આ બટેટાને થોડીવાર માટે ઠંડા થવા દેશું. એકવાર આપણા બટેટાના લચ્છા હલકા એવા હાથેથી ટચ કરી શકીએ એવા ઠંડા થાય એટલે આપણે આ રીતે જાડા પ્લાસ્ટિક પર પાપડને તૈયાર કરીશું. તો અહીંયા મેં આ રીતે ઘરમાં જ, તડકાની પણ તમારે જરૂર નથી, ઘરમાં જ આ રીતે જાડું પ્લાસ્ટિક પાથરી દેવાનું અને પાપડને એક સરખા સરસ તૈયાર કરવા મેં આ રીતે દાળ શાક માટે આપણે જે કાંઠો વાપરતા હોઈએ કુકરમાં એ લીધો છે. તો એને રાખી આ રીતે પાપડને તમારે પાડી દેવાના છે. તો જો ઘરમાં બાળકો હોય તો એ પણ તમને આ રીતે મદદ કરાવે. તો અહીંયા તમે જો મને સાચી આ પાપડ તૈયાર કરવામાં ખૂબ જ મદદ કરાવી છે. અહીંયા તમે જોઈ શકો છો મિનિટોમાં જ મેં ઘણા બધા પાપડ બનાવીને તૈયાર કરી લીધા છે. આ પાપડ તમારે સુકાણા ના હોય એ પહેલાં બિલકુલ નથી ફેરવવાના. જ્યારે પાપડ સુકાઈ જશે ને ત્યારે એ એકદમ ઇઝીલી પ્લાસ્ટિકને છોડી દેશે. તો અહીંયા તમે જુઓ, લગભગ મેં એક જ દિવસ માટે લગભગ 12 કલાકમાં જ આપણા પાપડ સુકાઈ ગયા છે. તો હવે શું કરીએ, આ પાપડને આ રીતે આપણે ભેગા કરી લેશું અને પછી આ રીતે એને કોઈ મોટા વાસણમાં કાઢી લેશું. હવે પાપડમાં જે કંઈ પણ થોડું ઘણું મોઇશ્ચર રહ્યું હોય એને દૂર કરવા માટે આપણે આને તડકામાં રાખી દઈએ. તો આપણા પાપડ તડકામાં રાખીશું ને એટલે એકદમ સારી રીતે ડ્રાય થઈ જશે. લગભગ આ પાપડને ડ્રાય થતાં 2 થી 3 કલાક જેટલો સમય લાગશે. 2-3 કલાક જેવો તમે પાપડને તડકો આપી દેશો એટલે એમાં બિલકુલ મોઇશ્ચર નહીં રહે અને આખું વરસ તમારા પાપડ સારા રહેશે. તો પાપડ જ્યારે સરસ રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યારે તમે એને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને આખા વર્ષ માટે સાચવી શકો છો. અને પછી જ્યારે પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે મીડિયમ ગરમ તેલમાં ફક્ત આ પાપડ 10 જ સેકન્ડમાં તળાઈ જાય છે. જેવો પાપડ તળાઈને ઉપર આવે કે તરત જ એની સાઈડ પલટાવી દો અને પછી તરત જ એના રીતે કાઢી લો. આ પાપડ ખાવાની ખૂબ જ મજા આવે છે, બાળકોને પણ ખૂબ ભાવે છે. તો તમે બહારના પેકેટ લાવવા કરતાં આ રીતે ઘરે બટેટાના લચ્છા પાપડ તૈયાર કરજો. ખૂબ જ ટેસ્ટી, ખાવામાં એકદમ પોચા અને તમે જોયું ને બનાવવામાં કેટલા સહેલા છે. એકવાર મારી રીતે આ બટેટાના લચ્છા પાપડની રેસિપી ટ્રાય કરજો. તમને આ રેસિપી ખૂબ જ ગમશે. જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.